હાલ ગુજરાતના રાજકારણમાં બે નામ સતત ચર્ચામાં છે. એક છે બચુ ખાબડ અને બીજું મનસુખ વસાવા. અને આ વાતને લઈ અને આમ આદમી પાર્ટી દ્વારા અનેકવાર ભાજપ પર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આ બંને નેતાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક મોટા પાયે કૌભાંડ કરવામાં આવ્યું છે, પરંતુ ભાજપ દ્વારા તેમને છાવરવામાં આવી રહ્યા છે. અને હવે આ સમગ્ર બાબતને લઈ અને આમ આદમી પાર્ટીના નેતા દ્વારા મોટી વાત કહેવામાં આવી છે અને નિવેદન આપવામાં આવ્યું છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે જોયું છે કે છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ મનરેગા કૌભાંડમાં જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા એમના દ્વારા ખુલ્લું પાડવામાં આવ્યું, એના બાદ આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. અને બીજું બચુ ખાબડને લઈ અને પણ અનેક સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે નિરંજન વસાવાએ આ તમામ બાબતને લઈ અને મોટા ખુલાસા કર્યા છે અને આકરા પ્રહારો પણ કર્યા છે અને કહ્યું છે કે આટલા સમયથી દાહોદ મનરેગા કૌભાંડ બહાર આવ્યું, બચુ ખાબડ છતાં પણ મંત્રી પદ પર છે. એમના પુત્રોને લઈને નિવેદન આપવામાં આવ્યું કે એમના પુત્રોને સાગબારા અને ડેડિયાપાડા જેવા નાના નાના કોર્ટમાંથી જામીન મળી જાય છે અને તેઓ બહાર છે. બીજી વાત કહેવામાં આવી મનસુખ વસાવાને લઈને અને કહેવામાં આવ્યું કે આગામી સમયમાં હજી ભરૂચ મનરેગા કૌભાંડને લઈ અને ચેતર વસાવા જે છે મોટા ખુલાસા કરી શકે છે અને મોટા મોટા નેતાઓ અને સાંસદોના નામ બહાર આવશે એવી પણ વાત કરવામાં આવી છે. અહીંયા ચેતર વસાવાના પત્ની જે શકુંતલા છે તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે, એને લઈને પણ વાત કરવામાં આવી છે. વધુમાં સમગ્ર બાબતે નિરંજન વસાવાએ શું કહ્યું એ સાંભળી લઈએ. અંબાજી હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણે આજે નાના નાના છોકરાઓ પણ આજે એમને ઓળખતા થઈ ગયા છે. ઓળખે છે ને? આજે અંકલેશ્વરમાં કોણ ધારાસભ્ય છે ઓળખો છો તમે? અહીંયા ગાડી બરોડામાં વાઘોડિયામાં કોણ ધારાસભ્ય છે ઓળખો છો? આજે નાના નાના છોકરાઓને બી આપણે પૂછીએ ને કે ડેડિયાપાડાનો ધારાસભ્ય કોણ, તો બી આજે કે ચૈતરભાઈ વસાવા. સાચી વાત છે. આજે ડેડિયાપાડાની જનતાએ એક નાનકડા આપણી જેવા પરિવારમાંથી આવી અને એને આજે એની પર અપેક્ષા રાખી અને આજે એ વ્યક્તિએ આજે ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં આપણા સમાજનું નામ રોશન કરી દીધું ને. આજે એમના પરિવાર આજે જંગલની જમીનો તો આપણે બધા જ ખેડીએ છીએ ને, સનદની જમીનો આપણે વર્ષોથી ખેડતા આવ્યા છે. અહીંયા આજે કપાસ મોટા મોટા થઈ ગયા હોય અને તમારું ખેતર કોઈ કાપી નાખે તો તમે શું કરો? એને રાત્રે આવી અને જંગલ ખાતાવાળા વગર પરમિશને કાપી નાખે કે કોઈ બી કાપીને જતું રહે તો તમે શું કરો? હમણાં ખાલી ઢોરું અંદર ઘૂસે ને, ઢોર તે બી બેવડ વાળી નાખે. સાચી વાત. તો આપણું ખેતર 4-5 એકરનું કાપી નાખીએ તો શું કરવામાં આવે? એ તો તમે બધા જાણો જ છો. આજે તેમ છતાં પણ આજે ધારાસભ્યથી આજે 400-500 કિલોમીટરના અંતરે આજે 1-1.5 વર્ષ પહેલા જ કપાસનું ખેતર કાપી નાખ્યું હતું. તો સ્વાભાવિક છે કે ગામના લોકો જે ગામનો આગેવાન હોય એને જ રજૂઆત કરે. તો ધારાસભ્યને રજૂઆત કરવા ગયા, શાંતિપૂર્ણ વાતચીત થઈ, સમાધાન થયું, તેમ છતાં પણ એમની પર ખોટો ગુનો લગાવી દીધો. આજે આપણા ઘરે પણ કોઈ આવ્યા હોય, દાખલા તરીકે આ ભાઈ છે, એમના ઘરે બી કોઈ આવ્યા હોય તો એ બહાર બેસીને વાતો કરતા હોય તો સ્વાભાવિક છે કે ઘરવાળી ઘરના આંગણે ઉભી રહીને જોઈ તો ખરી ને કે કા વહે કાનો કા ગોઠ્યા કરતે. હવે શકુંતલા બેન બિચારી ત્યાં ગાડી ઉભી સાંભળે છે. આજે તે બેન પર પણ આજે ફરિયાદ દાખલ કરી દીધી. આજે ધારાસભ્યની ઘરવાળીને પણ આ ભારતીય જનતા પાર્ટીના તાનાશાહી શાસનમાં એ પણ 1.5-2 મહિના જેલમાં રહી આવ્યા ને. 1.5-2 મહિના એ જેલમાં રહી આવ્યા. આજે આપણું કરોડો રૂપિયાનું જે બજેટ છે જે આપણા ટ્રાઇબલ વિસ્તારમાં વાપરવું જોઈએ, આજે બીજા બહારના લોકો જે લોકોનો અહીંયા ગાડી મતદાન નથી, જે લોકો અહીંયા ગાડી સભ્ય નથી, એવા લોકોને મીટિંગમાં ઓફિસમાં બોલાવે અને એમને એવું કહે કે આ અમારો સભ્ય છે. આ કરોડો રૂપિયાનું જે બજેટ આવે છે ટ્રાઇબલની ગ્રાન્ટનું, તો એ બધો બજેટનો વહીવટ એ કોન્ટ્રાક્ટર એને સભ્ય બનાવ્યો અને વર્ષોથી આવી કેટલી ગ્રાન્ટો આપણા પૈસા જે સરકારમાંથી આવે છે એ આવા કોન્ટ્રાક્ટરો અને આવા બહારના લોકો આવી એજન્સીઓના મારફતે કરોડો રૂપિયા એ લોકો ડાયરેક્ટ કાગળ પર જ એ કરી અને આખું પૂરું કરી દેતા હતા. તો ચૈતરભાઈ એવું કીધું મેં ચૂંટાયેલો ધારાસભ્ય છું. અહીંયા ગાડી ડેડિયાપાડા કે સાગબારા હોય, ગમે તે પણ હોય, પ્રાંત સાહેબની ઓફિસમાં મીટિંગ લેવાય છે
તો કમસે કમ પૂછે તો ખરા ને કે ભાઈ આ ભાઈ કેમ અહીંયા ગાડી, એ ચૂંટાયેલો સભ્ય નથી કે કોઈ પણ જાતનો વ્યક્તિ એ નથી, તો આ કોન્ટ્રાક્ટરને તમે શું કરવા અહીંયા ગાડી કરોડો રૂપિયાની જે ટ્રાઇબલની આપણી ગ્રાન્ટ છે એમાં તમે સમાવેશ કર્યો? ચૈતરભાઈ પ્રશ્ન કર્યો એ ખોટો હતો? પૂછે તો ખરા ને ધારાસભ્ય કે આ વ્યક્તિને કમ તમે અંદર બોલાયો? આપણા સમાજનો હોય કે ગમે તે હોય તો વાત અલગ છે. ચાલ ભાઈ, આ ચૂંટાયેલો પ્રતિનિધિ છે, તાલુકા પંચાયતનો, ગામનો સરપંચ હોય તો તેવા લોકોને આપણે બેસાડી શકીએ મીટિંગમાં, પણ પેલો સરપંચ નહીં, કોઈ તાલુકા પંચાયતનો ચૂંટાયેલો સદસ્ય નહીં, કઈ જ નહીં, અને કરોડો રૂપિયાની જે ગ્રાન્ટ આવે એમાં એને સભ્ય બનાવી દીધો. એમાં ચૈતરભાઈની કોઈ પણ જગ્યાએ મંજૂરી નહીં. એ બાબતે ખાલી બોલાચાલી થઈ અને એક સામાન્ય પાણીનો ગ્લાસ જે આપણા દરેક ઘરમાં હોય છે, આજે એ પાણીનો ગ્લાસમાં આજે 307ની કલમ એક ધારાસભ્ય પર લગાડી દીધી અને 80 દિવસ માટે એ ભાઈ જેલમાં જઈ આવ્યા. એ ભાઈ ફરિયાદ દાખલ કરવા જાય છે અહીંથી ખાલી 200-300 મીટર દૂર. અહીંથી આ રોડ પર પેલી મારી ગાડી છે ને એ તો દૂર છે, બરાબર. આ રસ્તો જે છે ને એટલે જ પોલીસ સ્ટેશન છે, જોયું છે ને તમે? તેમ છતાં પણ જે ફરિયાદી ફરિયાદ આપવા જાય છે તેને જ આરોપી બનાવી દે છે અને જે આરોપી છે તે બહાર લીલા લહેર કરે છે. કેમ? કેમ કે એમણે ભાજપનો ખેસ પહેર્યો છે એટલે. અને આપણા વર્ષોથી આવા કરોડો રૂપિયા જે આપણા ટ્રાઇબલ વિસ્તારમાં આવે છે એ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રફે દફે કરે છે. આજે એક સામાન્ય ઉદાહરણ આપું, 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ આ મનરેગાનું. તમે વિચાર કરો, આજે છેલ્લા 1-1.5 વર્ષથી આપણાને હમણાં મનરેગામાં રોજગારી નહીં મળતી, મળે છે? આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપણા આ એક માણસોના આ પૈસા આ જે મનરેગામાં આપણાને મળે છે, જે આપણે શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું, આપણે મહેનત મજૂરી કરીએ છીએ, એ જ્યારથી સરકાર બની છે, જ્યારથી આપણો દેશ આઝાદ થયો છે ત્યારથી આ 100 દિવસની રોજગારી એ તમામ લોકોને મળે છે ને મનરેગા યોજના દ્વારા. આજે તે આપણા ગરીબોના પૈસા બી આ 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું. બચુભાઈ ખાબડ તે આજે પણ મિનિસ્ટર છે. એમના છોકરાઓ 2 હતા, એમને ડેડિયાપાડા, સાગબારા, આ તિલકવાડા, ગરડેશ્વર જેવી જે નાની નાની કોર્ટો છે ને તેમાંથી એમને જામીન મળી જાય છે. આટલા કરોડો રૂપિયાનું ગરીબોનું કૌભાંડ કરે છે અને પૈસા આખા ખાઈ જાય છે. એમની પાસે કોઈ પણ જાતની માહિતી માંગવામાં નહીં આવતા. અને ચૈતરભાઈ કહે છે કે અમારા ત્યાં આટલા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, એ ઉજાગર કરે છે. એમાં આપણા સાંસદ સભ્ય હોય, અહીંના ધારાસભ્ય હોય કે જિલ્લાના પ્રમુખો હોય, એવા ઘણા બધા નેતાઓના નામ આવનારા દિવસોમાં આ ચૈતરભાઈ ખોલવાના હતા. અને આ નેતાઓના નામ ના ખુલે એના માટે ચૈતરભાઈને એક પાણીના ગ્લાસમાં ખોટા કેસમાં ભેરવી દીધા. સાચી વાત છે ને? એટલે આવનારા દિવસોમાં જાગવું પડશે. ચૈતરભાઈ એકલો વ્યક્તિ કેટલો દોડે, એનું પણ મનોબળ તૂટી જાય. આજે કોઈ વાર ધારાસભ્ય થઈને પણ આજે 2-2 વાર જેલમાં જઈ આવે. વિચાર કરો તમે, એની ઘરવાળી જેલમાં જઈ આવે. એ આપણા હક ને અધિકાર માટે લડે છે. આજે એ વ્યક્તિએ છેલ્લા 3-4 મહિનાથી એનું પોતાના ઘર પણ નથી જોયું કે મારા ઘરમાં અત્યારે કેવું છે, એ લોકો શું ખાય છે, શું પીએ છે. જે ઘટના થઈ એમાં એમના છોકરાઓને કે પરિવારને પણ એમણે મળવા નથી દીધા. આજે ધારાસભ્યને જેલમાં મૂકવો હોય કે ધારાસભ્ય પર એક્શન લેવી હોય તો આજે રાજ્યપાલની પરમિશન જોઈએ, વિધાનસભા અધ્યક્ષ હોય ને એની, તો એમને એરેસ્ટ કરી શકાય વગર FIR. રસ્તો આપણો આમ છે, રાજપીપળા જવાનો રસ્તો કયો? ડેડિયાપાડાથી મોવી રહીને જ જવાય ને. આજે ડેડિયાપાડાના ધારાસભ્યને વગર FIR કશું જ નહીં. તમે વિચાર કરો, ડેડિયાપાડાથી લઈ ગયા નેત્રંગ, નેત્રંગથી લઈ ગયા પછી રાજપારડી, રાજપારડીથી ઉમરલા, ઉમરલાથી પ્રતાપનગર રહીને 100 કિલોમીટર ફેરવ્યા. હે, એ માણસે કોઈનું મર્ડર કરી નાખ્યું હતું. એટલે આવનારા દિવસોમાં આપણે બધાએ જાગવાની જરૂર છે. આજે જે સાંસદ સભ્ય છે એ 30-35 વર્ષથી સાંસદ સભ્ય છે. આજે આપણા જ ગામની ઉદાહરણ આપું. તમારા ગામમાંથી કોઈ પણ નેતા હોય, બરાબર, અને 30-35 વર્ષ સુધી તે રાજ કરતો હોય, અને જો તે જ વ્યક્તિ આપણા ગામમાં એનો જન્મ થયો હોય અને તે વ્યક્તિ જો પોતાના ગામનો રસ્તો ના બનાવી શકતો હોય, અને જેની સરકાર રાજ્યમાં હોય, જેના અહીંયા ગાડી જિલ્લા પંચાયતમાં એમના પ્રમુખો હોય, તાલુકા પંચાયતો એમની હોય,
આજે કેન્દ્રમાં એમની સરકાર હોય પણ તેમ છતાં એ વ્યક્તિ જો પોતાના જ ગામનો રસ્તો ના બનાવી શકતો હોય, અને પ્રતાપનગર થી રાજપાડી અંકલેશ્વર વાળો રસ્તો જોયો છે, કેટલો સરસ છે, હે સારો છે ને, બહુ ખરાબ છે ને, ગાડીના બધા સ્પેર પાર્ટ છૂટા થઈ ગયા. આજે જુનારાજ ગામમાં આ તો સારું કે ચૈતરભાઈ ને રાજપીપળા એ આપણા કઈ જ રોકાય છે, બરાબર, શેડ્યુલ હમણાં થોડું એમનું વ્યસ્ત છે એના લીધે, પણ આજે એ ચૈતરભાઈ ની મમ્મીનું ગામ જુનારાજ છે. એટલે એ કહે કે હવે મને આ લોકો ડેડિયાપાડા નથી જવા દેતા, તો ચલો આપણે જુનારાજ મામાન તઈ ફરતા આવીએ. તો મામાન તઈ ગયા, હવે તઈ ગયા એટલે વરસાદનું વાતાવરણ, હવે કિચડ એટલું બધું કે એમની ફોર્ચ્યુનર ગાડી છે ને, એ ગાડી પણ જુનારાજ જતા જતા 1.5-2 કલાક લાગ્યા. હે કેમ કે રસ્તો તો તઈ મળે ના, અને ઉનાળામાં જાવ ને તો લેડીઝ હોય તો મેકઅપ કરવાની જરૂર નથી, જા કે નહીં તમે પાવડર જ સીતા ઉડે કે નહીં, તમે કા જાતે જુનારાજ એ બધી જાતા આવજા. હવે એ જુનારાજ ગામ આપણા સાંસદ સભ્યનું છે, મનસુખ વસાવાનું ગામ. કોનું ગામ છે ખબર છે ને તમને? આજે એ વ્યક્તિ મોટી મોટી વાતો કરે છે, આપણે એનો વિરોધ નથી કરતા, પણ જયારે એમની ગુજરાતમાં બી સરકાર હોય, આખા કેન્દ્રમાં બી એમની સરકાર હોય, તો શું એ વ્યક્તિ પોતાના ગામનો રસ્તો ના બનાવી શકે? બનાવી શકે ને. હવે ચૈતરભાઈ તો હમણાં અઠવાડિયા પહેલા અમે ને એમનું પરિવાર અમે ત્યાં ગાડી ગયા હતા, અમને રજૂઆત કરી કે સાહેબ અમારે કોઈ ડિલિવરી વાળું પેશન્ટ હોય, કોઈને સાપ કરડી જાય, કોઈને હાર્ટ એટેક આવે, કોઈને ગંભીર બીમારી થાય, તો અમારે તો ચોમાસામાં તો અહીંયા ગાડી 108 જ ના આવે, અમારે લઈ જવું હોય તો ઘણી બધી તકલીફો પડે છે. અમે આ ઘણા બધા નેતાઓને વારંવાર રજૂઆતો કરીએ છીએ, પણ અમારી વાત કોઈ સાંભળતું નથી. તો ચૈતરભાઈ કે હારું, મેં અહીંયા ગાડી છું હમણાં, તો એક દિવસે આપણે બધા જઈએ રજૂઆત કરવા. આજે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તમે જુઓ, આપણા આદિવાસી સમાજની હજારો હેક્ટર જમીનો આ લોકોએ લઈ લીધી ને. આપણા લોકો આંદોલનો કરે છે, રજૂઆતો કરે છે, પણ કોઈ સાંભળતું જ નથી. હા, એ લોકોએ હમણાં રસ્તો અહીંથી આમ કાઢવો હોય ને તો કોઈની પરમિશન નહીં લેવાની. આપણા લોકો પર લાઠીચાર્જો કરે, ખોટા કેસો કરી દે, FIR કરી દે, જેલ ભરો આંદોલન પોલીસ વાળાને આગળ કરે એટલે ડબ્બા ભરી ભરીને બધાને જેલમાં ઘાલ દે. ભૂતકાળમાં એવી ઘટનાઓ બની છે. હમણાં અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટ આવે છે. આ હાઇડ્રો પ્રોજેક્ટ આવે છે, અહીંયા 500 થી 1000 હેક્ટર જમીન આપણા લોકોની નહીં જેવી કિંમત પર આ સરકાર લઈ લેશે, માલસામોટ. અને ત્યાર પછી અહીંયા ગાડી GMDC આવે છે. GMDC જે અહીંયા ગાડી આવે છે, એમાં ઝઘડિયા, નેત્રંગ, રાજપાડી જેવા ગામડાઓ બધા વિસ્થાપિતો થવાના છે, કેમ કે નીચે કોલસો નીકળ્યો છે. હવે અહીંનો ધારાસભ્ય, ડેડિયાપાડાનો ધારાસભ્ય ત્યાં ગાડી જાય છે, અને ત્યાં લોક અદાલત, આપણે કેવા બેઠા છે એવી 11 થી 5 સુધી અહીંયા ગાડી કલેક્ટર સાહેબ બેસે છે, જજ સાહેબ બેસે છે, અને આખી લોક અદાલત થાય છે. ધારાસભ્ય ડેડિયાપાડાનો એ ખડે પગે, જે આવી રીતે આ અમારા ભાઈઓ ઉભા છે એવી રીતે ઉભા છે, ખડે પગે ત્યાં ગાડી ઉભા રહે છે અને રજૂઆતો કરે છે કે અમે અહીંયા ગાડી આ ગ્રામ સભા જે તમે કરી એ કોને પૂછીને કરી? હા, કોઈ પણ ગ્રામ સભા કરવી હોય ને તો સરપંચની પરમિશન લેવી પડે. આજે અહીંયા ગાડી જો દેશના વડાપ્રધાને, જો અહીંયા ગાડી નરેન્દ્ર મોદી સાહેબે પણ છે ને અહીંયા કોદાળી કે પાવડો મારવો હોય ને તીકમ, તો બી આપણી પરમિશન લેવી પડે. એટલા પાવર આપણાને સંવિધાનમાં આપેલા છે, પણ આપણે કોઈ જાણતા નથી. એટલે આ લોકો આપણું આ બધું જંગલ જમીન બધું પચાવી લઈ રહ્યા છે ધીરે ધીરે કરીને. કે આદિવાસી ભોળા ભાડા છે, એમને પોલીસની ધાક આપી દઈશું, એમની પર 1-2 FIR કરી દઈશું એટલે એરા ઢીલા પડી જશે. હાલ અહીંયા ક્યાંક ને ક્યાંક નિરંજન વસાવા દ્વારા ચેતર વસાવાના આગામી સમયમાં કેવી રીતે તેઓ આ કૌભાંડને વધુ રીતે બહાર પાડશે એવી વાત કરવામાં આવી છે. બચુ ખાબડને લઈને પણ વાત કરવામાં આવી છે, અને આ હાલ મુદ્દા, આ તમામ મુદ્દાઓને લઈ અને આગામી સમયમાં જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે તો વિરોધ કરવાની પણ વાત કરવામાં આવી છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.